એ હોતી આ સાઈડ જોઈ છે ફોન. તમે પણ માતાજીના દર્શન મળી ગયું છે અને બહુ મસ્ત છે અને અમારા ગાડી બાંધી લીધી છે અને ચાલો હવે. અને અમારા ભાવેશભાઈ આંબલી ઉપર ચડી ગયા છે. વેલકમ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં કે મજામાં જઈ છો? અને હું પણ મજામાં છું. બધાને જય મોંગલમાં. અને આજે આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા. દેવકીના એવું કંઈક નામ છે, થોડુંક અજીબ છે, મને આવડતું નથી, પણ કાંઈ વાંધો નહીં. આ પૂછશું તો શીખી જાઉં. મનમાં બોલ્યા કરી દેવકી માના વડે. ચાલો તો હવે જઈએ અને તમે રહેજો કન્ટિન્યુ બ્લોગમાં સાથે. ઓકે, ગામની બહાર નીકળી ગયા છે મિત્રો અને બીજા મિત્રો પાછળ છે. મિત્રો સીમનો રસ્તો છે અને તડકો પણ બહુ છે. મજા આવે છે, પણ સીમના રસ્તાથી જવાની મજા આવે. બતાવો એનું લોકેશન બધું. ગાડી જાય છે. મિત્રો આ હનુમાનજીનું મંદિર છે અને વડલો છે. મેં કીધું પીપરો છે. સામે ગેટ દેખાય તે બંધ થઈ જાય પછી આપણે અંદર એન્ટ્રી ના કરી શકીએ. મિત્રો અહીંયા ગાડી ઊભી રહી છે અને ધાણાનું ઠેસર ચાલુ છે. ધાણાનું ઠેસર ચાલુ થઈ ગયું છે અને તમારે પણ આવવું હોય તો ચાલો. અહીં મસ્ત લોકેશન આવે છે બધું. પવન પણ બહુ મસ્ત આવે છે અને લોકેશન બધું એવું દેખાય છે ને કે કાંઈ ખૂટે નહીં એવું. અને હું વહી આવી છું ઢાળ ઉપર, તમને અહીંનું લોકેશન બધું બતાવું. જોઈ લો, બહુ મસ્ત લોકેશન આવે છે. 4:10 ઉપર છે ને લોકેશન કાંઈ ઘટે નહીં એવું છે અને મસ્ત પવન પણ આવે છે. મિત્રો આપણે ને અહીં ભેંસો મળી ગઈ છે અને અહીં ગોમ તડકાની ગળમાં એ આવે ચડવા. જોઈ લો, બહુ જાજી છે અને ધોમ તડકાની અહીંયા ઠેઠી સારણ કરવા આવે. અને છેટું છે 5 કિલોમીટર છેટું હોય છે. એ હોતી આ સાઈડ જોઈ છે ફોનમાં. તમને બધાને હાય કહે છે મિત્રો. જો ઊભી રહી ગઈ છે એ પણ એને ખબર છે કે આ મોબાઈલ છે એમ એવું છે. અને 5 કિલોમીટર અમારા સરસિયાથી 5 કિલોમીટર દૂર છે. અને અહીંયા એ ભાઈ ભેહું લઈને આવે ગોવાળિયા. મિત્રો અહીંયા હમણાં હોળી આવે છે અને કેસુડાના ઝાડ મસ્ત મસ્ત છે. જો તમારે જોતા હોય તો અહીંયા વહી આવજો બધા. અમારથી નહીં લેવાય એટલે નહીં લેતા આવી તમે. ફાઇનલી અહીંયા અમે પૂગી ગયા છે ઓટે. અને ખોડિયારમાંનું મંદિર છે અને મોટા મોટા મંદિર હોય ત્યાં તો આપણે જાતા જ હોઈએ. મિત્રો શ્રીફળ ચડાવી લીધું અને દર્શન કરી લીધા. અને હાલો તમે પ્રસાદી ખાવા. તમે પણ માતાજીના દર્શન કરી લેજો. અને બધા બેઠા છે. અને આ આંબલી જોઈ લો મિત્રો, આ બહુ જૂની આંબલી છે. આ તો એની આંબલીની ડાળ છે. આ થડ તો હાસો આ છે. પડી ગયું મિત્રો, નકર બહુ મસ્ત સાયો હતો. અને હું તમને એના ક્યાં સુધી છે ને આંબલીનું થાળી બતાવું બધું. જોઈ લો. અને એમાં પણ હજી ધજા રાખી છે.
મિત્રો આ બધા થળિયા એ આંબલીના જ છે. બહુ મોટી આંબલી હતી અને આ વાવાઝોડામાં પડી ગઈ. જો આમ દેખાય છે હજી લીલી છે, સતાય લીલી છે, પડી ગઈ છે. અહીંથી નથી થડ એમાં તોય લીલી સમજેવી છે. જોઈ લો મિત્રો, એટલે કાંઈક તો કારણ હોવું જ જોઈએ એમ એનું. જો આ થડ તો હાવ અલગ જ છે જમીનથી, તોય લીલી સમજેવી છે. હવે ઈ કાંઈ સમજાતું નથી અમને. મિત્રો અહીંયા આંબલી છે અને કાતરા ભારી ગયા છે બધાય. મિત્રો અહીંયા કાતરા જોરદાર છે પણ ઉતરતા નથી. હવે કેમ એ અમારા ભૂરા ભાઈ છે એટલે એને રમત કરવાની આદત છે, એનું ચાલુ રહે, આપણે એમાં ધ્યાન નથી દેવાનું. પણ હવે કાતરા દેખાય તો હું તમને બતાવું ને. જોઈ લ્યો બધા વીણે છે, ગોતે છે કાતરા, જડે કે ન જડે હવે. અને આપણે 2-3 મળી ગયા છે એટલે શાંતિથી બેસી ગયા છે. અને વિડિયા તો અહીંયા બિલકુલ બનતા નથી, કવરેજ કાંઈ નથી આવતો, એટલે બ્લોક ઉતાર્યા કરીને તમને બધું બતાવ્યા કરી. મિત્રો ફાઇનલ આપણે એક કાતરો મળી ગયો છે, મસ્ત ઝીણકો એવો, પણ મેલો તો ખરા તમને બતાવવા. બહુ મસ્ત છે, ખાટા નથી, ગળ્યા છે. એવું કેમ હશે? કેમ કે આ જંગલની છે ને કાતરી, એટલા માટે ગળ્યા છે. અને અમારા ભાવેશભાઈ આંબલી ઉપર ચડી ગયા છે. મિત્રો પ્રકાશ સામો આવે છે પણ દેખાતા નથી. આ દેખાણા જો આંબલી ખાવા આ કેમ કે કાતરા નીચે ન મેલા એટલે આંબલી ઉપર ચડી ગયા. અને અમારા ભૂરાભાઈ ગાડી ઉપર લાંબા થઈ ગયા છે, એ બહુ થાકી ગયા હોય. એ છે ને કેમેરામાં આવવા નથી માંગતા, કે મોટા સેલિબ્રિટી છે ને એટલા માટે. મિત્રો આ વડવા એટલી મસ્ત છે ને કે આપણે મોજ આવે છે, બહુ જ આનંદ આવે છે. ને અહીંથી જવાનું મન થતું નથી. બધા ઓલા કાતરામાં પડ્યા છે, અમે વિડીયો ઉતારવામાં પડ્યા છે, એટલે બહુ મસ્ત છે બધું. કેમ કે વડવાય જ એટલી બધી મસ્ત છે કે. મિત્રો ભૂખ લાગી ગઈ હતી તો નાસ્તો કરવા બેસી ગયા છે. કુરકુરિયા છટાકા પટાકા ખાના હે તો આ જાઈએ, દેખીએ. પણ બધા ભૂખા થઈ ગયા તો નાસ્તો કરો વેડા. અને કરણ તો ના પડે, દેખાતા કેમ નથી? દેખાવ, ડોકું કાઢો. હા હવે દેખાઈ ગયા. તો ચાલો તમે પણ નાસ્તો કરવા. મિત્રો આપણે કેસુડાનું ઝાડું મળી ગયું, નજીક હતો તો આપણે લઈ લીધા. મસ્ત મજાના જોઈ લો, મસ્ત મજાના વિડીયો ઉતારવા માટે કામ લાગશે. અને બહુ ઝાઝા બધા કેસુડા છે મિત્રો અહીંયા, મસ્ત મસ્ત, હાવ નીચા નીચા. ચાલો તો હવે મિત્રો આપણે અહીંયા ટીમરૂનું ઝાડ મળી ગયું છે અને બહુ મસ્ત છે. અને અમારા ભૂરા ભાઈ લેવા જ મળ્યા છે એટલે આપણે એની પાસે ગાય જાય કરે ને. અહીંયા આવ નીચે છે મિત્રો, બહુ મસ્ત છે. ઘડીક તો ખમો મને વિડીયો ઉતારવા દો. જો મિત્ર બહુ મસ્ત છે. આ ફૂલ પાકેલો જોઈ લો મિત્રો, જોઈ લો, આવો ફૂલ પાકેલો બહુ મસ્ત છે કાકા. અને બહુ ઝાઝા બધા છે. હવે આપણે પેલા ઉતારી લઈ. ટીમરો બહુ ખાધા ને તો કી લેવાનું કી નો લેવા આપણે લાગત હોય. એવડી પાકલ હોય ને તો સારું એમ. પાકલ એ કોઈ નહીં ઝાડવા, અને ડાબુ જ નાખવાનું હોય. એવું હોય પેલો હળવે ગાળાને તૂટી જાય ને ઈ પાકલ. મારા મસલ લવ લેજો આમ છેટો ત્યાં ઓલો લાલ લે ને ઈ લતો અમુક અમુક. ના ના બતાવવાનું છે. એમાં ચાહકોને બચાડવો હતો. અરે શેર કરી ને હું દિશામાં કાઢતો હતો ભાઈ, જોયો. આ બધા ટીમરું ખાઈ છે. આ ભૂરા ઉભો વિડિયો લો તા, એક ઉભો વિડિયો લો. એ કરો ન્યા જા ભાઈ. પૂરા બાજુ ફેરતો. આધા બધા ટીમરું લઈ લીધા છે, ગાંહડી વારી લીધી છે, જોઈ લો. અને હવે આ પણ હજી એમાં નાખવાના છે એટલે એમાં ભરી લઈ. એ જ મારે ભરવાના. તમને મોકલાવી દેવું ફોનમાં.
આમ નામ નાખી દઈશું. ટેમ્બરું આનું નામ છે ટીમરું. આનું આનું નામ છે મિત્રો ટીમરું. બહુ મસ્ત. 1 મિનિટ હો હું મિત્રો આ એક પાકેલું છે, બહુ મસ્ત મજાનું છે. આપણે ખાઈએ. બહુ મીઠા છે. જો એમાં બિયા પણ હોતી હોય. ઘણે જોયા હોય, ઘણે નો પણ જોયા હોય. બહુ મસ્ત છે અને આપણે ઘરે જઈને પાકવા મૂકી દેવાના છે. ચાલો તો હવે જઈએ. ટાટા. ચાલો મિત્રો, આપણી ગાડી વળી ગઈ છે. આખી ગાડી બાંધી લીધી છે અને ચાલો હવે જાય ઘરે ફટાફટ. મિત્રો અમે અહીંયા હરગવો ભાળી ગયા છે એટલે હવે હરગવામાં લટો જટો હવે હરગવામાં કરવાના છે. લટો જટો નથી કરવાનો, કોકનું ખેતર છે. થોડીક જ 4-5 ચીંગુ લેવાની છે. બધા લઈ લઈ 4-5 ચીંગુ અને તમને હરગવો બતાવું. જોઈ લો, છે નાનો નાનો પણ લઈ લઈ થોડોક. મિત્રો આપણે હરગવો લઈ લીધો છે. જેટલો ઉતરો એટલો લીધો અને બહુ મીઠો છે, મસ્ત છે. ચાલો તો જઈએ ઘરે. અને આજે તો મસ્ત મસ્ત બધું ખાવાની વસ્તુ મળી ગઈ. અહીંયા આવ્યા તો માતાજીના દર્શન કરવા આવ્યા પણ ફાયદો ઘણોય થઈ ગયો આપણને. ચાલો તો હવે જઈએ. ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા અને થાકી ગયા હાવ. પણ મજા આવી. આ બ્લોગ બહુ યાદ રહેવાનો છે. અને અમારા સિંકુબેન પણ મેગી જોઈ લો. અમે તો ગયા પણ એને મેગી ખાઈ લીધી. ભૂખ લાગી રહી છે તો. હા બેન, મેગી ખાશો? એવું છે મિત્રો. તો હવે પાણી પી લઈ. અને તમે જો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ શરીરથી કરી લેજો. ચલો તો બાય બાય.